ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો મારા એક નવા વ્લોગમાં પાછું તમારું હાર્દિક સ્વાગત છે. અને જો રિયાન્સી સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે. રિયાન્સી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. અને શું કહે છો તું? કેટલા વાગ્યા એમ? હે, કેટલા વાગ્યા? ખમો જોઈ લો. તો રિયાન્સી પૂછે છે એને 9 વાગે ખુલે જવાનું, કેટલા વાગ્યા? તો 9 વાગી ગયા છે. કોણ? બધા ચોકલા પોગી ગયા છે. તો તું જાને હવે. પપ્પા તૈયાર થાય પછી પપ્પા મેકવા આવે ને કા. તું હું લખીશ આજે? એકા લખીશ. બોલ તો એકડા. આજ તો રિયાન્સી મોજમાં છે, કારણ કે અઠવાડિયાનું વેકેશન પડી ગયું હતું ને. હમણાં અઠવાડિયું સ્કૂલે જ નથી ગઈ રિયાન્સી. રજા હતી અને સોમવાર ને મંગળવારની પાડી હતી. મજા બગડી ગઈ હતી બેનની કા. શરદી ઉધરસ થઈ ગઈ હતી. જો આ ગલોડિયા ખાઈશ. તો હાલો પછી વ્લોગમાં મળીએ. यूनो हाँ एसबीआई यूनो यूज करते हैं ना सर, हाँ एसबीआई यूनो। हाँ करता हूँ ना। हाँ, तो यूनो के थ्रू आप बंद कर सकते हैं क्रेडिट कार्ड को सर, परमानेंट के लिए बंद हो जाएगा, फिर आपका कोई दिक्कत नहीं होगा ना सर। भैया ऐसा आप जो बोल रहे हैं अभी जी जी वो कब से चालू हो गया है? जी सर, ये इंटरनेशनल जो होता है, जिस टाइम कार्ड दिया जाता है ना सर, हाँ उस टाइम इनेबल करके दिया जाता है। जैसे कि इंटरनेशनल जो होता है विदेश के लिए, आप इंडिया का बाहर में यूज करते हैं? इंडिया के बाहर में गया ही नहीं वो। मैं तो जी इंडिया में से भी मेरे गांव से बाहर नहीं निकला वो अभी। जी, तो इंडिया का बाहर का अगर सर्विस ऑन रहेगा तो एक्स्ट्रा चार्ज लगता है। अगर हमारा इंडिया का सर्विस आपका कार्ड में ऑन रहेगा तो आपका 1 साल में 488 रुपए लगेगा सर। तो आपका अदर कंट्री का सर्विस एनेबल है, तो इसीलिए आपको कॉल किया है कि इसको ऑफ रखना है या ऑन रखना है सर। मैं यूज ही नहीं करता हूँ तो मैं ऑफ कैसे कराऊंगा या ऑन भी कैसे कराऊंगा? मैंने ऑन ऐसा कुछ करवाया ही नहीं है। तो फिर पेमेंट आपका खाते से कटेगा ना, हम लोग को खाते से नहीं कटता है। ऑफ नहीं करवाइए तो पेमेंट, आपका खाते मेरे से पास कटेगा अभी सर। एक भी अकाउंट भी नहीं है। एक अकाउंट है अभी 2 दिन हुआ है खुला हुआ तो क्रेडिट कार्ड क्या हुआ है? है। कार्ड क्या हुआ है? क्रेडिट कार्ड। क्रेडिट कार्ड तो अब उनके लिए क्या करना पड़ेगा मेरे को? वो कहाँ पे है अवेलेबल? आपका साथ में है सर? हाँ साथ में ही है। जी, आपको मैं किस तरह रिक्वेस्ट करना है, मैं आपको गाइड कर दे रहा है। आपको बोलना है सर मेरे को क्रेडिट कार्ड को यूज नहीं करना है, उसको परमानेंट के लिए बंद कराना है। ओके सर। हाँ बंद कराना है। जी, आप क्रेडिट कार्ड को 2 मिनट के लिए बाहर निकाल लीजिए। उसमें आप चेक कीजिए ना सर, आपका एक्सपायरी डेट कितना दिया गया है। कार्ड को 2 मिनट के लिए बाहर निकालिए। वो तो 35 साल का है। क्या सर? 35 2035। 2035 कोई कार्ड में डेट नहीं दिया जाता है। हैं? अभी तक कोई कार्ड नहीं बना है कि 2035 तक डेट दिया जाता है। इंडिया में तो कोई इस तरह कार्ड नहीं बना है सर। तो मैं इंडिया से थोड़ा बोल रहा हूँ। ठीक है, अभी 6000 डेबिट कर रहे, चेक कीजिए। हाँ तो ऐसे કાપી નાખ્યો. જો ફ્રોડ કોલ આવ્યો તો આજે. ફોડ કોલ વાળા હું એસબીઆઈમાં રોજ જ જાઉં છું અને મને કહે છે 6000 રૂપિયા ચાર્જ લાગશે એ કે. હેનું? હે એ કે તમારે એ કે ઇન્ડિયાની બહાર વાપરવાનું કાર્ડ છે. એવું કાર્ડ જ નથી આપણી એવું પાસે. કાર્ડ જ નથી. મારી પાસે જે ક્રેડિટ કાર્ડ છે ને એની માહિતી આપું એટલે પૂરું મારું 1,50,000 છે એ જાય. આવા ફ્રોડ કોલિંગ આવે. જો વિજયને આજે છે ને ફ્રોડ કોલિંગ આવી ગયો તો. જો આમાં ટ્રુ કોલરમાં નાખું ને એટલે કોઈ વસ્તુ નહીં આવે, નામ કે કોઈ વસ્તુ. એ નકલી લોકો જ હોય. આ 6000 કાર્ડની માહિતી માંગતા હતા, ક્રેડિટ કાર્ડની. અને કેવો કાપી કેવો નાખ્યો ફોન. 6000 રૂપિયા મારા એકાઉન્ટથી એ કાપશે. કઈ રીતે કાપશે હવે? એમને એને ફોન કેવો કાપી નાખ્યો. એમાં કોલ ન કરાય, વાત જ ન કરાય. તમે વાત ન લાગે જ નહીં, કોલ જ શું આવે છે? એ કોલ જ ન લાગે. आपने जिस व्यक्ति को कॉल की आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है। કાપી નાખ્યો. એટલે ફ્રોડ વાળા જ હતા. જોયું? તો આવું થાય મિત્રો.
એટલે છે ને કોઈ પણ કોલિંગમાં રિસ્પોન્સ આપતા પહેલા 100 વખત વિચારવાનું. આપણને એમ થાય બેંકેથી કોલ આવ્યો, પણ બેંકે આવા નવરા જ નથી. થોડો ટાઈમ છે. હા, એટલે બેંકે જઈને માહિતી પૂછવાની, પણ કોલમાં કોઈને રિપ્લે અપાય નહીં. છે ને અમારે 16 સોમવાર વ્રતનું ઉજવણું હતું ને, એટલે લાડવા બનાવ્યા હતા. તો જો બની ગયું છે, એટલે બીજો કાંઈ બ્લોગ શૂટ નથી થયો. ભાત, દાળ, લાડવા, શાક અને ભગવાનને ઘરેની ડીશ છો વિજય લઈ લીધી છે. એવું જમવા બેહી ગઈ છે. રોટલી આપી હતી ને? તિયાનશી જમવા બેહી ગઈ. અને અહીંયા જો વંદન બેહી ગયો છે. તો હાલો બધા પ્રસાદી લેવા, પ્રસાદી લઈ લેવી.